એક સમયે ગાંધીજીની કર્મભૂમિ તરીકે જાણીતું અમદાવાદ આજે ગુજરાતનું આકર્ષિત શહેર છે. આમ જોઈએ તો અમદાવાદને ગુજરાતનું હૃદય પણ કહી શકાય. અમદાવાદ તે શહેર છે જ્યાં ગાંધીજીએ સત્ય અને અહિંસાનો પાઠ ભણાવ્યો હતો. પરંતુ આજે અમદાવાદ પૂરી રીતે બદલાઈ ગયું છે. મિત્રો, તમે પણ આજના અમદાવાદની હકીકત જાણવા માગો છો તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક કરીને નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, સાબરમતી નદીના કિનારે વસેલું અમદાવાદ ગુજરાતની પૂર્વ રાજધાની અને સૌથી મોટું શહેર છે. આટલું જ નહીં, વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ થનાર અમદાવાદ ભારતનું પહેલું શહેર છે. મિત્રો, તમને જણાવી દઈએ કે આ શહેરનું નામ સુલતાન અહમદ શાહે પોતાના નામ પરથી રાખ્યું હતું. વિશ્વના મોટા મોટા ઉદ્યોગોના ઘર તરીકે જાણીતું અમદાવાદ ઘણા બધા રાજચિહ્નો અને સ્મારકોનું નિવાસ સ્થાન છે, જે આપણને જૂના ઐતિહાસિક અને સાંસ્કૃતિક શહેરની યાદ અપાવે છે. આ શહેર વાસ્તુકલાનો શાનદાર નમૂનો પેશ કરે છે, જેમાં આપણને કિલ્લા દરવાજાઓ સાથે ઘણા બધા મંદિર, મસ્જિદ અને મકબરાઓના દર્શન થાય છે. અમદાવાદમાં મુખ્ય આકર્ષણ કેન્દ્રમાંથી એક છે ઝૂલતા મિનારાઓ. જી હા મિત્રો, આ મિનારાઓની ખાસ વાત એ છે કે જ્યારે એક મિનારો હલનચલન કરતો બંધ થઈ જાય છે, ત્યારબાદ બીજો મિનારાઓ હલનચલન કરવાનું શરૂ કરી દે છે. એક અહેવાલ મુજબ અમદાવાદની જીડીપી ગ્રોથ લગભગ $68,000 છે. આટલું જ નહીં મિત્રો, વિશ્વની ઘણી મોટી કંપનીઓ અમદાવાદમાં સ્થાપિત છે. ડેનિમ જીન્સનો સૌથી વધુ સપ્લાયર હોવાને સાથે સાથે સોના ચાંદીના વેપાર માટે પણ જાણીતું છે. અમદાવાદ ગુજરાતની આર્થિક રાજધાની છે. અહીં રોજીરોટી સાથે સાથે બીજી ઘણી બધી સુવિધાઓ પણ મળી રહે છે. એટલે જ અમદાવાદની સરખામણી ભારતના મેટ્રો શહેરો સાથે કરવામાં આવે છે. અમદાવાદ અને તેની આસપાસ સ્થિત પર્યટન સ્થળ. મિત્રો, અમદાવાદ શહેર એક એવું સ્થળ છે જ્યાં ઘણા ઐતિહાસિક સ્મારક છે. આધુનિક આકર્ષણની કોઈ કમી નથી. મોટા મોટા મોલ અને મૂવી હોલ છે. હઠીસિંહના જૈન મંદિર, સીદી સૈયદની જાળી, સ્વામિનારાયણ મંદિર, જામા મસ્જિદ, મહુડી જૈન મંદિર, અક્ષરધામ, સિટી વોલ્ડ અને ધ ગેસ્ટ, રાણીનો હજીરો, ઝૂલતો મિનારો, સરખેજ રોજા, દાદા હરીની વાવ, અડાલજનીની વાવ વગેરેના મુખ્ય આકર્ષણો છે. આ ઉપરાંત પર્યટકો અહીં આવીને રજવાડું, ચોકીધાની, પતંગ હોટલ, IIS, રિવરફ્રન્ટ, CG રોડ, HG રોડ, ડ્રાઇવિંગ સિનેમા, પરિમલ ગાર્ડન વગેરેની મુલાકાત પણ લે છે. અહીં ઘણા પ્રકારના સંગ્રહાલય, નેશનલ ઇકોસિસ્ટમ અને ફોરેસ્ટ જેવા ઇન્દિરા નેશનલ પાર્ક અને કાકડિયા તળાવ, અટલ બ્રિજ પણ સ્થિત છે, જે પર્યટકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. મિત્રો, તમે આખી દુનિયાના સ્વાદિષ્ટ વ્યંજનનો સ્વાદ એક જ જગ્યાએ મેળવવા માંગો છો તો અમદાવાદમાં ભૂખડ ગલીની મુલાકાત તમારે અવશ્ય લેવી જોઈએ. આ ગલીમાં સાંજે 7 વાગ્યાથી મોડી રાત સુધી ગ્રાહકોની લાઈન લાગી રહે છે. હવે મિત્રો, આપણે અમદાવાદમાં નાઇટ લાઈફની વાત કરીએ તો અહીંની નાઇટ લાઈફ પણ ખૂબ જ પ્રખ્યાત છે. અહીં ઘણા બધા એવા પણ સ્થળો છે જ્યાં તમે આખા દિવસનો થાક ઉતારી શકો છો. મિત્રો, અમદાવાદમાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે ત્યાંના લોકો. જી હા મિત્રો, તેમાં કોઈ શક નથી કે આજે અમદાવાદ વિકાસના પથ પર ચાલી રહ્યું છે. તે છતાં પણ અહીંના લોકો દિલખુશ સ્વભાવને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તો મિત્રો, તમે આજના અમદાવાદ વિશે શું કહેવા માગો છો? નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, વોટ્સએપ, ફેસબુક પર ફેલાવી દો. ધન્યવાદ.